સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુની પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથે સાધકનો તો વાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથવો તીતણો શોણ્યેતને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અહંકારે મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અહંકારે મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણંગ નમો વજણમ નમો લોયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી શાહો શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર શ્લોક 60મો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. તો પહેલા એનું હરિગીત. જ્ઞાન જાણે ગરમ જરમાં શીત ઉષ્ણ અવસ્થા, જ્ઞાન જાણે નમક રસને વ્યંજનોમાં વિવેકે, ક્રોધાદીતે નિજ રસ વડે પૂર્ણ ચૈતન્ય ધાતુ, જ્ઞાન ભેદે વિલય કરતા ભાવ કર્તૃત્વ કેરો. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ એ જ્ઞાનથી જ પ્રગટ થાય છે અને નમકના સ્વાદ ભેદનું નિરાકરણ જ્ઞાનથી જ થાય છે. એનું તાત્પર્ય શું થયું
કે જ્ઞાનમાં જ એક એવી શક્તિ છે કે તે શાકમાં પડેલા નમકનો સામાન્ય સ્વાદને તે એની ખારાશ છે એને જાણી લેશે. તેમ નિજ રસથી વિકસિત જે પોતાની ભગવાન આત્મા જે નિજ રસથી વિકસિત થતી નિત્ય ચૈતન્ય ધાતુ અને ક્રોધાદી ભાવોનો પરસ્પર ભેદ એ પણ જ્ઞાનથી જ જાણે છે. અને ક્રોધાદિકના કર્તૃત્વને ભેદનું એ ક્રોધાદિનું જે કર્તૃત્વ છે એને ભેદતું જ્ઞાન જ પ્રગટ થાય છે. તો એમાં છેલ્લે આપણે ચૈતન્ય ધાતુ જે અંદર વિકસિત થઈ છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં અને રાગ વિકાર જે છે દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એનો ભેદ જ્ઞાન જાણે છે. અજ્ઞાનીને એના ભેદની ખબર નથી. ભેદ કરતું ભાવમ ભિદંતો એટલે કે એવા કર્તૃત્વને ભેદતો થકો. હું એક ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છું એવું ભાન થતા અને રાગ ભીન છે એવું ભાન થતા રાગના કરતાપણાનું જે અનાદિકાળનું જે અભિમાન હતું ને એ એને છૂટી જાય છે. એ રાગની ક્રિયા મારી છે એવું જે મિથ્યા દ્રષ્ટિમાં એટલે કે બ્રહ્મમાં જે માનતો હતો ને અજ્ઞાનમાં એ જ્ઞાનનું ભાન થતા એ જે છે તે જ્ઞાનનું ભાન થતા તે વિકલ્પ જે દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો જે ઉઠે છે એનો હું કરતા નથી. હું માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર છું. એ કરતાપણાના ભાવને ભેદતો થકો એટલે કે જે પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું ભાન જ્યારે નહોતું ને ત્યારે દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠતા હતા ને એ રાગ થતો હતો ને એનો કરતા થતો એ મારું કર્તવ્ય છે એનો હું કરતા છું અજ્ઞાનપણે મિથ્યાત્વપણે વિપરીત માન્યતામાં. પણ જ્યારે એને સ્વભાવનું ભાન થયું સમ્યક દર્શન થયું સમ્યક જ્ઞાન થયું ત્યારે એને આત્માનો અને રાગ એ બે વચ્ચેનો ભિન્નતાનો ભાસ થયો. એ બે હું જુદી ચીજ હું અને એ બે જુદી ચીજ છે. એટલે કે હું ભગવાન આત્મા અને તે એટલે કે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ એ બે જુદી ચીજ છે એવું અંતર્ભાન થતા એ જ્ઞાની ધર્મી જીવ ચોથે ગુણસ્થાને હોય છતાં એને જે રાગ આવે છે એનો કરતા થતો નથી, એનો માત્ર ને માત્ર જાણનાર રહેશે. તો કે અહીં જે પોતાનો જે ભગવાન આત્મા એનું જેને ભાન થયું, જેને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ, જેને પોતાના સ્વભાવનું અવલંબન થયું, જેને પોતાના સ્વભાવનો મહિમા આવ્યો, આદર આવ્યો, સ્વીકાર આવ્યો, સત્કાર થયો, એવો જે સમ્યક દ્રષ્ટિ જીવની આ ચૈતન્ય ભગવાન આત્મા અને આ રાગ બે ભિન્ન ચીજ ભાસે છે. જેવી રીતે આપણે કહીએ છેલ્લે સ્વાધ્યાયમાં લીધું ઘઉં અને કાકરા જેમ બે ભિન્ન ભાસે છે એમ ધર્મીને પણ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠે એ રાગ જે છે તે કાંકરો છે, મેલ છે. અને પોતાનો ભગવાન આત્મા જે અંદર ચૈતન્ય નિર્માણ પ્રભુ છે એને જ્ઞાન દ્વારા એ બેને તે ભિન્ન ભાસે છે. ભિન્ન ભાસતા ભિન્નનો ભિન્ન કરતા થતો નથી. એટલે કે તોડતો થકો એટલે કે રાગનો જે વિકલ્પ ઉઠે છે, જે વૃત્તિ ઉઠે છે એનો કરતા ન થતા ધર્મી તેને તોડતો થકો એટલે કે અકર્તાપણું પ્રગટ કરતો થકો. એક શેનાથી થાય તો કે જ્ઞાનથી જ પ્રગટ થાય. ક્યાં તો કે સમ્યક જ્ઞાનથી પ્રગટ થાય છે. જેવી રીતે શાકની મીઠાશ અને મીઠાની ખારાશ લવણની એ બે જુદી ચીજ છે એમ પાણીનું ગરમપણું અને એનું શીતળપણું બંને કેવું છે? જુદું છે. એવો પોતાનો ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું ભાન અને રાગ દેશ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠે છે એ ચીજ ભિન્ન છે એવું ભિન્નનું ભિન્નપણે ભાન થતા એના કરતાપણાને ભેદતો કરતાપણાને તોડતો જ્ઞાની જ્ઞાનપણે રહે છે. અજ્ઞાની હવે કે અજ્ઞાની પણ પોતાના ભાવને જ કરે. એ કોઈ પરદ્રવ્યની ક્રિયાને કરતો નથી, કોઈ પરદ્રવ્યને કર્તૃત્વ પણ નથી, એનો કરતા નથી થતો અજ્ઞાની પણ. તો શેનો થાય છે? તો કે પોતાના ભાવનો, પોતાના ભાવને જ કરે છે. અજ્ઞાની જે છે એને આત્મા શું ચીજ છે, એને કેવી રીતે પ્રાપ્ત થાય, કઈ વિધિથી એ નિધિની પ્રાપ્તિ થાય એની એને ખબર નથી. તેથી એ પુણ્ય પાપનો ભાવ
દયાદાન વ્રત ભક્તિનો ભાવ, ધંધો આદિ કરવાનો ભાવ, પૈસા કમાવાનો ભાવ, જે બધું પાપ છે. ગ્રસ્ત દશાની અંદર થતા બધા કાર્યો પાપ છે. વ્યાજ ઉપજાવવાનો ધંધો, છોકરાને લાઈને ચડાવવું, પોતાનો અનુભવ હોય એ પ્રકારે એને રસ્તે ચડાવો, ધંધાના પાપ, એ ખરેખર તો પાપનો રસ્તો છે. એ બધા પાપના પરિણામ અને અંદર દયાદાન વ્રત ભક્તિ આદિના પુણ્યના પરિણામ, એટલે કે અશુભ અને શુભ ભાવ બંને ખરેખર તો આશ્રવ બે વિકાર છે. એમ ધર્મીને જ્ઞાન થતા તે વિકારનો કરતા થતો નથી. તે જ્ઞાની રહેશે, તે ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહેશે, તે જાણનાર રહેશે. પણ અજ્ઞાનીને, જે અજ્ઞાની જીવ છે એને એની ખબર નથી. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે. એ અજ્ઞાની કોને? પોતાના ભાવ. કયા ભાવને? કે શુભ અશુભ ભાવને કરે, પુણ્ય પાપના ભાવને કરે. પણ એ જળ કર્મના કે શરીરને અથવા તો કોઈ પદ્રવ્યનું કાંઈ પણ કરે અજ્ઞાની, એ ત્રણ કારમાં થતું નથી, બનતું નથી. અજ્ઞાની પણ કેમ અજ્ઞાની લીધું? તો કે જ્ઞાની તો જ્ઞાનને કરે, અજ્ઞાની રાગને કરે. પણ એ રાગ પોતાનો રાગ, પોતાના અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ નહીં. પણ અજ્ઞાની શરીરની ક્રિયાને કરે, વાણીની ક્રિયાને કરે, પરની ક્રિયાને કરે, પરને બચાવવાનું કરે, પરની દયા પારવાનો ભાવ કરે, પરની દયા પારે, પરની દયા કરવાના ભાવની વાત નથી, પરની દયા પારે, પરની વ્યવસ્થા કરે. એ તો ત્રણ કારમાં અજ્ઞાની પણ કરતો નથી. જે આગળની ગાથામાં આવી ગયું છે આપણે. તો કે અજ્ઞાની પણ પોતાના ભાવને કરે, એટલે કે પુણ્ય પાપના વિકલ્પને, રાગ જે છે તેને કરે છે, પરંતુ પૂતગલના ભાવને કદી કરતો નથી. કોને કરે? પોતાના ભાવને. પૂતગલના ભાવને નથી કરતો. પૂતગલ એટલે શરીર વાણીની ક્રિયા આત્મા કરતો નથી. અજ્ઞાનીનો પણ આત્મા એને કરતો નથી. દિગંબર જૈન મંદિર, સનાતન જૈન દર્શન, એ પણ એક શુભ ભાવ છે, એ ધર્મ નથી. ભગવાનની પ્રતિમાજી, એની પૂજા, એ આદિ શુભ ભાવ છે. વ્રત તપ ઉપવાસ આદિ એ શુભ ભાવ છે, એ રાગ છે, ધર્મ નથી. એ રાગનો કરતા છે અજ્ઞાની. ધર્મ તો રાગના વિકલ્પથી ભિન્ન પડીને પોતાનો જે ભગવાન આત્મા છે એનો અનુભવ કરવો, એનું જ્ઞાન કરવું, એમાં ઠરવું, એટલે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એનો અનુભવ કરવો, એનું જ્ઞાન કરવું અને એમાં ઠરવું. એનું નામ જિનેશ્વર ભગવાને ધર્મ કીધું. બાકી બધાને રખડવાના કારણ કીધા. પંચ પરમેષ્ઠીનું સ્મરણ અને એમાં ધર્મ માયનો તો મિથ્યાત્વ, એ રખડવાનું કારણ છે. અહીં કહે છે, ભલે અજ્ઞાની કહે છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે અજ્ઞાની, પણ પરનું પણ ન કંઈ કરી શકે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે, પણ એ અજ્ઞાની એ પણ પરનું તો કાંઈ પણ કરી શકે નહીં. પરનું કાંઈ કરી શકે નહીં એટલે મારે તો હજી ઘણી જવાબદારી, મારા કુટુંબનું ધ્યાન રાખવું પડે. કુટુંબમાં કોઈ કરનાર નથી, મારી હજી જવાબદારી છે. ગ્રસ્ત દશા હોય, જવાબદારી હોય, પરંતુ ત્યાં અભિપ્રાયમાં હોવું જોઈએ હું મારે કારણે કઈ થતું નથી. છે ગ્રસ્ત દશા હોય તો હોય મજબૂરી, પરંતુ અભિપ્રાય ક્લિયર હોવો જોઈએ. અભિપ્રાયનું જ ફળ છે ને, અનંત ઘણું છે. હું કુટુંબને સાચું, હું દુકાનનો ધંધો વ્યવસ્થિત કરી શકું, હું ઠડા ઉપર બેઠો હોય તો હું મારી કમાણી વ્યવસ્થિત થાય, મારે કારણે ઘણા કહે ને કે મારે તો કંઈ જરૂર નથી, પણ આટલા કુટુંબ મારા કારણે નભે. કોણ કોના કારણે નભે? કોઈ કોઈને કારણે નભતું નથી. એ સંયોગો એને પ્રાપ્ત થવાના હશે તો એ સંયોગો એની પોતાની યોગ્યતાથી એને પ્રાપ્ત થયા વગર નહીં રહે. ખરેખર તો સંયોગો તો એને મળતા પણ નથી, સંયોગ સંબંધીની મમતા હોય છે. તો કે હું વ્યવસ્થિત કરું, હું વિશાળવાદી વ્યવસ્થિત કરું, અભિમાન કરે છે. વાસ્તવમાં એ પરનું કંઈ કરી શકતો નહીં. કરે પણ કોનું કરે? પોતાના પુણ્ય પાપ, પોતાના શુભ અશુભ ભાવને કરે. એ અજ્ઞાન ભાવે.
એનો કરતા થાય છે, પણ પરનો તો કાંઈ પણ કરી શકે નહીં. કારણ કે ભગવાને તો અનંત અનંત આત્મા જોઈએ. એના કેવળ જ્ઞાનમાં તો અનંત અનંત આત્મા જણાય છે. અનંત અનંત પરમાણુ, અનંત અનંત રજકણોનો પિંડ છે ભગવાન આ શરીર આદિ. એ સ્કંદનો ટુકડો કરતા કરતા છેલ્લો ભાગ રહે, જેનાથી બીજો કોઈ નાનો ભાગ થઈ શકે નહીં. દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં બધેમાં નાનામાં નાની વસ્તુ જોઈએ આપણે. દ્રવ્યમાં નાનામાં નાનું પરમાણુ કે કાલાણુ, ક્ષેત્રમાં નાનામાં નાનો પ્રદેશ, કારમાં નાનામાં નાનો સમય અને ભાવમાં નાનામાં નાનું અવિભાગ પ્રતિષેધ. તો આ જે પરમાણુ જે છે, જેનો ટુકડા કરતા કરતા જે છેલ્લો પોઈન્ટ રહે, એનો બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ, એવા અનંત પરમાણુ, કારમાણના, તેજસના અનંત પરમાણુ છે. એ બધા પરમાણુની ક્રિયા આત્મા ન કરી શકે. અજ્ઞાની પણ ન કરે. જ્ઞાની તો નહીં, પણ અજ્ઞાની પણ ન કરે. તો અજ્ઞાની શું કરે? પોતાના શુભ અશુભ ભાવનો કરતા થાય અજ્ઞાનપણે, અને એ કારણે રખડે છે. પૂતગલના ભાવને કદી ન કરે, પોતાના ભાવને કરે. હવે શ્લોક નંબર 61, 60 પૂરો થયો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે. તો 61 નંબરના શ્લોકની અંદર શું કહે છે? તો કે ખરેખર તો અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પરંતુ પૂતગલના ભાવને કદી કરતો નથી. એની સૂચનાયકા રૂપે શ્લોક બનાવ્યો છે. નિજને કરે અજ્ઞાનમય વા જ્ઞાનમય આ આત્મા, કરતા બને નિજ ભાવનો પરનો નહીં કરતા કદા. ને 62 નંબરનો શ્લોક છે, કરશે આત્મા સ્વયં છે જ્ઞાન, જ્ઞાન વિના બીજો તે શું કરે, પરભાવનો કરતા બને વ્યવહારે જનનો મોહ છે. તો અજ્ઞાની પણ પોતાના ભાવને જ કરે છે. અજ્ઞાન જ્ઞાનમ પયવ કુર્વનાત્માના મજવશા, શાત કર્તાત્મ ભાવસ્ય પરભાવસ્ય ન કચિત. એટલે કે પોતાને અજ્ઞાન રૂપે કે જ્ઞાન રૂપે કરતો. અજ્ઞાની કાં તો પુણ્ય પાપ, અજ્ઞાની શું કરે? પુણ્ય પાપના રાગને કરે, અને જ્ઞાની કોને? જ્ઞાની જ્ઞાનને કરે. પણ એ કરે પોતાના ભાવને. ધર્મી જીવ એ જ્ઞાન આનંદ શાંતિના ભાવને કરે, અજ્ઞાની રાગ દ્વેષ અથવા તો પુણ્ય પાપ શુભાશુભ ભાવને કરે. એટલે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ પોતાના ભાવને કરે. જ્ઞાનીનો પોતાનો ભાવ કેવો? શુદ્ધ ચૈતન્ય, એને કરે. અજ્ઞાનીનો ભાવ પુણ્ય પાપ, એને કરે. પણ પરને તો કોઈ ન કરે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. લોકો કેને આની પાસે આટલા બધા સંયોગો છે, આટલી બધો વૈભવ છે. એની પાસે કંઈ જ આવ્યું નથી. એની પાસે શું આવ્યું? એ સંબંધીની મમતા આવી છે. એ મમતાનો કરતા થાય છે અજ્ઞાની. જ્ઞાની પોતાની જ્ઞાન સ્વરૂપી પરિણીતિનો એની શુદ્ધતાનો કરતા થાય છે, અને અજ્ઞાની એ મમતાનો કરતા થાય છે. જ્ઞાની પોતાના જ્ઞાન સ્વરૂપની પરિણીતિનો કરતા થાય, શુદ્ધતાનો. પણ પરના એક રજકણને ફેરવવું, ટણખલાના 2 કટકા કરવા, અથવા તો આંખની પાપણને પણ આત્મા ફરકાવી શકતો નથી, જ્ઞાની હોય કે અજ્ઞાની. પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં લાકડી રહેતી. એ લાકડી આત્મા ઊંચી કરે, 3 કારમાં નહીં. તો હાથથી પણ ઊંચી ન થાય, કેમ કે લાકડી એક અલગ દ્રવ્ય છે. એ પણ પૂતગલ પરમાણુનો બનેલું સ્કંદ છે. અંદર અનંત અનંત પરમાણુઓ છે. હાથ છે એ પણ અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદનો એક ભાગ, એટલે હાથ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ અત્યંત અભાવ છે. તો હાથથી પણ લાકડી ઊંચી કે નીચી થતી નથી. તો લાકડી ઊંચી નીચી કેવી રીતે થાય? તો કે તે સમયે અંદર રહેલા અનંત અનંત જે પરમાણુ છે, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની લાયકાત હતી. ત્યારે ત્યાં નિમિત્ત રૂપે ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે હતો.
બાકી હાથથી લાકડી ઊંચી થતી નથી 3 કારમાં. અને કોણ માને? જો મેં હાથથી ઊંચી કરી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક વસ્તુ વિજ્ઞાન શાળામાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા કે જો મેં હાથ એમાં એક એક્ઝામ્પલ, જો મેં હાથ આમ રાખ્યો તો કે તડકો નીચે સૂર્યનો પ્રકાશ પડતો હોય ને વચ્ચે હાથ મૂકો નીચે છાંયો પડ્યો. મેં હાથ વચ્ચે મૂક્યો એટલે નીચે છાંયો, અંધારું લાગ્યું, પ્રકાશ ન પડ્યો. તો કે નહીં, તે સમયે તે પરમાણુની એ જ રીતની યોગ્યતા હતી. તારો હાથ ત્યાં આવવું કે ન આવવું એને કારણે નથી. આ કોણ માને આવું? કેમ કે આ વસ્તુ જ જુદી ચીજ છે. જુદી ચીજ જુદીનું કાંઈ પણ કરે નહીં. ભિન્ન ચીજ ભિન્નનું કાંઈ પણ કરે નહીં. આવી વિતરાગ માર્ગમાં વાત છે. વિતરાગ માર્ગને ઠેકાણે આપણે રાગ માર્ગને, અજ્ઞાન માર્ગને અનાધિકારથી ચલાવી છે. હવે આ વસ્તુને સ્વીકારવી આકરી પડે અને એવા પંથ ઉપર ચડી જઈ માયે ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય. એની હોનાર જ એવી છે જીવને, એને ઉપદેશ દેવાવાળા પણ એવા મળે. માટે સાચું સાંભળવું પણ બહુ મુશ્કેલ છે, દુર્લભ છે. વસ્તુ સ્વરૂપ દુર્લભ છે, એટલે કે સત્ય સમજવું. આવી વાત સાંભળવી જ મુશ્કેલ પડે. નવા લોકોને તેમ લાગે આ શું કહે છે, પગ જમીનને અડતો નથી, પેટ્રોલથી ગાડી ચાલતી નથી, રોટલીના કટકા દાંત કરી શકતો નથી, રોટલી આત્મા ખાતો નથી, રોટલી શરીર ખાતું નથી, તો રોટલી ગઈ ક્યાં? કેવી રીતે સ્વીકારવું? એ સમયે પરમાણુનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, એનું એક પરમાણુની અવસ્થાનું પરિવર્તન થાય, અવસ્થા બદલાય છે, લોહી વિસ્તાર રૂપે થાય છે. નવા લોકોને તેમ લાગે આ બધું શું છે, સમજવું તકલીફ પડે. એને તો એ જ છે કે આ કરી તે કરી, છોકરાને ભણાવી સ્કૂલે મૂકવા જાય, એને સારા માર્કસે લાવી, એને ધંધાઓ પર ચડાવી, એના લગ્ન કરી, સારી જગ્યાએ છોકરીઓને પરણાવી. તું કાંઈ કરી શકતો નથી. વિકારના પરિણામને અજ્ઞાની કરે, પણ પરનો તો કાંઈ પણ કરી શકે. તું કરી શકતો શું કરી શક? તો કે અજ્ઞાન દશામાં રાગદ્વેષ આદિ શુભાશુભ ભાવને એટલે કે વિકારના પરિણામને કર વધીને, પણ પરનો તો કાંઈ કરી શક નહીં. જ્ઞાની પોતાના ભાવને કરે. જ્ઞાનીનો ભાવ રાગ એનો ભાવ નથી. ધર્મીને તો જ્ઞાન, આનંદ, શાંતિ એ ભાવને કરે. ને અજ્ઞાની પુણ્ય પાપ મારા, રાગ મારા માટે એને કરે, પણ પરને કોઈ કરી શકે નહીં. માટે કહે છે ને, આંખની પાપણ પણ આટમાં ફેરવી શકે 3 કાર 3 લોકમાં શક્ય જ નથી. કેમ કે એ ચીજ જ જુદી, જડ જુદી ચીજ છે. એનો તું કરતા કેવી રીતે થા? એનો પરિણામ તું કેવી રીતે કરી શક? તારો એમાં અભાવ છે, તું એનામાં કેવી રીતે ફેરફાર કરી શક? આત્મા જુદી ચીજ છે, પરંતુ આ વસ્તુ માનવી જ મુશ્કેલ પડે. કેમ કે લાખો લોકો અલગ મત ઉપર ચાલ્યા જાય છે કે અમે કરી. તમે માનો કે ન માનો, તને અત્યારે સમજાય કે ન સમજાય, પણ સત વસ્તુ સ્વરૂપ આ જ છે. તારે જ્યારે તારો ઉદ્ધાર થશે, તું આ જ રસ્તા ઉપર રહેશે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેમ કે સત તો સત જ રહેશે. 3 કાર પરમાર્થનો પંથ એક જ. એટલે ખરેખર પોતાના અજ્ઞાન ભાવને અથવા તો જ્ઞાન ભાવને, જ્ઞાની ને અજ્ઞાની બંનેની વાત લીધી. ધર્મી જીવ હોય તો પોતાની જ્ઞાન સ્વભાવની પ્રતીતિ, જ્ઞાનને રમણતાને કરે. અજ્ઞાની છે તે પુણ્ય પાપને કરે, એટલે કે દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિ એવા પરિણામને, એટલે કે રાગ નો કરતા થાય. પણ પરનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ થઈ શકે નહીં. ધર્મી જીવ તો રાગ દ્વેષ પુણ્ય પાપનો પણ કરતા નથી થતો. પરની વાત તો બહુ દૂર રહી. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો પણ એ કરતા થતો નથી. થાય છે ભૂમિકા અનુસાર એને પણ પુણ્ય પાપ શુભાશુભ ભાવ, પણ એનો કરતા થતો નથી. પરની વાત તો બહુ દૂર રહી. અજ્ઞાની પુણ્ય પાપનો તો કરતા થાય પોતાના સ્વભાવને ભૂલીને, પરંતુ એ રાગદ્વેષ આદિનો કરતા થાય. પણ પરદ્રવ્યની ક્રિયા કાંઈ પણ એ કરી શકે, હાથને હલાવી શકે, કે વાણી બોલી શકે,
એ 3 કાળમાં 3 લોકમાં શક્ય નથી. આત્મા એને કંઈ કરી શકે, પરંતુ શું કરી છે આપણે? અભિમાન કરી છે કે મેં કર્યું. અહીં કે છે પરનું કરું, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન ટાણે. હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન ટાણે. જો બળદ ગાડું જતું હોય, નીચે ગાડું ચાલતું હોય, પહેલાના જમાનામાં તો એ જ હતો વાહન વ્યવહાર. નીચે કૂતરું હોય તો એને એમ લાગે મારે કારણ, કેમ કે ઓલું અડે ને ઉપરનું જે બળદને હોય એને ઠાઠું કે સાદી ભાષામાં, તો એ ઠાઠું અડે, ચાલે બળદથી, અને અડે તો ઓલા નીચે કૂતરું હોય એને અડે, એને એમ જાય કે મારે કારણે હાલે. એમ કે છે દુકાને બેઠો હોય, ધંધાની ક્રિયા, તો કે મારાથી થાય, કે તું કૂતરા જેવો છે, શ્વાન છું તું. દુકાને બેઠો હોય ને મારે કારણે ધંધો ચાલે. ઘણાની જો દુકાન ધમધોકાર હોય તો કે મારે કારણે આ બધું ચાલે, હું ઠડે બેઠો. માટે નરસિંહ મહેતાનું વાક્ય છે, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર શ્વાન તારે, કૂતરો તાણે ગાડાનો. તો અહીં કે છે ભગવાન કે તારા ભાવને, એટલે કે અજ્ઞાન ભાવે તું પુણ્ય પાપને કર, અને આત્મામાં જ્ઞાન ભાવે એટલે કે ધર્મી જીવ શાંતિના ભાવને કરે, આનંદના ભાવને કરે, પણ પરનું કાંઈ પણ કરી શકતો નથી. તણખલાના 2 કટકા પણ કરી શકતો નથી. એનામાં એવી તાકાત જ નથી. પરનું કરી શકું એમ છે જ નહીં. તો આપણે ઘરેથી બહાર નીકળી, કપડાં પહેરી, તું ખરેખર પહેરી શકતો જ નથી. કે કોણ માને આ વસ્તુ? આપણે ઇન્સર્ટ કરી, બરાબર કરી, અરીસામાં જોઈને એ સમયે એમ જ થવાનું. તારે તું નથી કરી શકતો. ટોપી હોય, ટોપી સરખી કરે, પહેરે કે હાથમાંથી નહીં, એ જડની ક્રિયા, ને જડની ક્રિયાનો પરિણમન જડને કારણે થાય. પરનો કરતા એટલે જ કે પરનો કરતા અજ્ઞાની પણ નથી. પરંતુ વેપારી હોય એમ કે અમારે કારણે ધંધો ચાલે, થડા ઉપર અમે બેઠા એટલે ગ્રાહકો આવે છે, અમારી વાણી સારી એટલે અમે ગ્રાહકોને સાચવી લઈ છીએ, અમે ડાયા, અમે અમારા કંઈ બાપ દાદા કંઈ કરી નહોતા ગયા, અમે અમારી જાત મહેનતે આગળ આવ્યા, પૈસા વધાર્યા, મકાન કર્યા, બાપ દાદા કંઈ મૂકી નહોતા ગયા, અમારા જાત મહેનતે. બાહુબરે એવા કહેનારા બોલનારા અભિમાની છે, એ ખરેખર મૂંઢ છે, અજ્ઞાની છે. તો મૂંઢ છે, અજ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ જીવ એ પર, એટલે અજ્ઞાની હોય કે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, એ પરનું કાંઈ કરી શકતો નથી. છતાં કરું છું એમ માને છે. એ મૂંઢ મિથ્યાત્વમાં, એ 4 ગતિમાં રખડવાના લખણવાળો, એ ખરેખર સંસારને સફર બનાવવા વાળો છે. એ 84 લાખ યોનિઓમાં અવતારમાં રખડશે, અને કાળક્રમે એ નિશ્ચિતપણે પોતાના નેટિવ પ્લેસમાં, પોતાની માતૃભૂમિમાં ચાલ્યો જશે, નિગોદમાં. આ 3 લોકના નાથની વાણી, જિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં વાત આવે છે. એમને કોઈની પડી નથી. દુનિયાને સારું લાગે કે ન લાગે, સમાજ સમતોલ રહે કે ન રહે, તો જે સત્ય વસ્તુ છે એ જેવી છે તેવું એનું નિરૂપણ થાય છે એમની વાણીમાં. તો કે અજ્ઞાન રૂપ હોય કે જ્ઞાન રૂપ, એને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કરતા છે. શું કહેવા માંગે છે? પોતાના ભાવનો કરતા. 2 પ્રકાર લીધા. અજ્ઞાનીનો પુણ્ય ને પાપનો, એટલે કે શુભ ને અશુભનો, એ પોતાનો ભાવ છે, કારણ કે એની દ્રષ્ટિ પર ઉપર છે, અને એને માયના છે પોતાના જે પર છે ને અજ્ઞાન દશામાં. એનો અજ્ઞાની કરતા થાય છે પોતાના ભાવનો, એટલે કે પુણ્ય પાપનો, એટલે કે શુભાશુભ ભાવનો, એટલે કે વિકારનો. અને જ્ઞાની છે તે પોતાના ભાવનો, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એના જ્ઞાનને, એટલે કે આનંદનો, શાંતિનો, એટલે એ પણ પોતાના ભાવનો જ્ઞાની ધર્મી જીવ કરતા થાય છે. માટે આચાર્ય ભગવાન અથવા તો જીનેન્દ્ર ભગવાન એમ કે મારે ને તારે વાતે વાતે ફેર. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર એનું વાક્ય બોલતા,
1 લાખે તો ન મળે એક ત્રાંબ્યાના તેર. એટલે કે મારે ને તારે વાતે વાતે ફેર છે. એટલે કે મારો માર્ગ અને તારો માર્ગ કોઈ જુદી જાતનો છે. અજ્ઞાનીની વાત છે. એટલે અજ્ઞાની કે જ્ઞાની પોતાના ભાવનો કરતા છે. એટલે કે પુણ્ય પાપનો ભાવ અજ્ઞાની પોતાના માને છે. એટલે પોતાના ભાવનો કરતા અજ્ઞાની થાય છે. જ્ઞાની છે તે પુણ્ય ભાવને પોતાનો માનતો નથી, પાપ ભાવને પોતાનો માનતો નહીં, એનો જાણનાર છે, એનો હું દેખનાર છું. એવું જે પરિણામ શુદ્ધ છે તેનો તે જ્ઞાની ધર્મી જીવ કરતા થાય છે. અહીં અત્યારે આ અપેક્ષા એ સમજાવે છે. આગળ જઈને એમ કે એના પરિણામનો કરતા પણ દ્રવ્ય નથી, એ અલગ વસ્તુ છે. રાગનો કરતા પણ નહીં ને પરનો કરતા પણ નહીં. રાગનો કરતા પણ નથી જ્ઞાની, અને પરનો તો કરતા છે જ નહીં. અનાદિકાળના તીર્થંકરો આમ જ કહેતા આવ્યા છે. કેમ કે સત્ય વસ્તુમાં વિરોધ ન હોય, અવિરોધપૂર્વક હોય. ને સંતોએ આ જાતની વાતને એમના અનુભવના જોરે લખીને કીધી આપી. અને એ પણ કહે છે કે અમે કઈ એમ તું માનતો નહીં, તું તારા અનુભવથી પ્રમાણ કરજે. એટલે આત્મા પોતાના ભાવોનો કરતા થાય, પણ પરભાવનો પૂતગલ ભાવનો કરતા તો કદી પણ નહીં. શરીરની ક્રિયા કરી શકે, વાણી બોલી શકે. ઘણી એમ કે ને બહુ ધ્યાન રાખીને બોલવું, સારા વચનો બોલવા. અહીં એમ કે તું બોલી જ શકતો નથી વાણી. એ સમયે જે શબ્દ વર્ગણા, જે એના પરમાણુ ફરવાના હતા ભાષા વર્ગણાના, એની યોગ્યતાથી એનું પરિણમન થાય. તો ગમે એટલો કંટ્રોલ કર, તારા હાથની જ વાત નથી. એનો અર્થ એમ નથી કે જેમ ફાવે એમ વર્તન કરવું, પરંતુ જે થઈ રહ્યું છે એનો હું કરતા નથી અભિપ્રાયમાં હોવું જોઈએ. શરીરની ક્રિયા ન કરી શકે, વાણી ન બોલી શકે, બીજાની દયા ન પારી શકે, કેમ કે આ વસ્તુ શક્ય જ નથી. અહીં તો કે દયા પારવી એને ધર્મ કીધો, અહિંસા પરમો ધર્મ, પરદ્રવ્યની દયા પારવી એવું મહાવીર કહી ગયા, પણ એમ નથી કીધું. અહિંસા પરમો ધર્મ એટલે પોતાની અંદર ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી ભાવો એને હિંસા કીધી, અને પોતાની અંદર રાગ દ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા કીધી, અને એ પરમ ધર્મ છે. પરની દયા પારી શકે તો પર વસ્તુ છે. તો પરનો આત્મા ને એનું આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. તું એનો નિમિત્ત કરતા પણ નથી. પરનો આત્મા એનું આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. માખી હોય, હવે એને પાણીમાં પડી હોય તો તમે એને બહાર કાઢો, મેં બચાવી, એમ નથી. એનું આયુષ્ય હતું એટલે બચી. તું તો એનો નિમિત્ત કરતા તે આયુ કર્મ છે. એ પરનો આત્મા એનું આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. એનું આયુષ્ય પૂરું થતા, ખલાસ થતા દેહ છૂટી જશે. તું કેવી રીતે એની દયા પારી શકે? આપણે અહીં પાંજરાપોરો બનાવી, એનો તેમ નથી કે ન બનાવી, પરંતુ હું કાંઈ કરી શકતો નથી. એ સમયે એમ જ થવાનું હતું. હું તો માત્ર તેનો જાણનાર દેખનાર છું. અજ્ઞાની પરની દયા પારવાનું કાર્ય કરી ન શકે, પણ અજ્ઞાની એના રાગ દ્વેષ અને પુણ્ય પાપના ભાવનો એ કરતા થશે. અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, મૂંઢપણે. અને જ્ઞાની ધર્મી જીવ એ રાગથી ભીન પડેલું જે પોતાનું આત્મ તત્વ છે એના ભાનમાં રાગનોય કરતા થતો નથી. રાગનું જાણવું, દેખવું એવી જે જ્ઞાનની પર્યાય છે, એવી જે શ્રદ્ધાની પર્યાય છે એનો કરતા છે. નિશ્ચય રત્નત્રયની પર્યાયનો કરતા છે, નિર્મળ પર્યાયનો. અહીં કે છે પરભાવનો તો કરતા કદી નથી. હું શાક સુધારી શકું, હું કલમ ચલાવી શકું, 3 કારમાં ન કરી શકે. જડની ક્રિયા જડથી થાય છે. હું દાંતથી કટકા કરી શકું. તો દાંત હતો નાની ઉંમર ત્યાં, એટલે પ્રૌઢ અવસ્થા સુધી તો હું બધું લઈ શકતો હતો, પણ વૃદ્ધ અવસ્થા આવી, હવે તો ચોકઠું થયો, હવે હું કડક વસ્તુ ખાઈ ન શકતો. એનો તેમ કે દાંત હતા માટે કટકા થતા. અહીં કે દાંતથી કટકા થાય જ નહીં. 3 કારમાં નહીં, એ તો જડ છે. એ જડને લઈને એનું પરિણમન થાય. આત્મા એને હલાવી શકે નહીં. એટલા જ માટે કીધું ને, આત્મા રોટલીને ખાઈ શકતો નથી, રોટલીના ટુકડા કરી શકતો નથી. પોતાના અજ્ઞાન ભાવને, રાગને, પુણ્ય પાપના ભાવને કરે,
ને ધર્મી જીવ છે એ રાગને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાતા દ્રષ્ટા તરીકેના જે એના પોતાના જ્ઞાન પરિણામ છે, આનંદના પરિણામ છે, શાંતિના પરિણામ છે એને કરે. પણ પર વસ્તુને તો અજ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈ એને કરતો નથી. હવે 62 નંબરનો શ્લોક. આત્મા સ્વયં છે જ્ઞાન, જ્ઞાન વિના બીજું તે શું કરે, પરભાવનો કરતા બને, વ્યવહારી જનનો મોહ છે. એટલે કે શું કે નિશ્ચયથી પોતાને અજ્ઞાનરૂપ અથવા તો જ્ઞાનરૂપ કરતો થકો આત્મા પોતાના જ ભાવનો કરતા છે, પરભાવનો કરતા કદાપી નથી. તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન જ છે. તેથી તે જ્ઞાનથી અતિરિક્ત બીજું શું કરે, કંઈ જ ન કરી શકે. આત્મા પરભાવનો કરતા છે એ માનવું તે વ્યવહારી જીવોનો મોહ છે. એ વ્યવહારી જીવોનો મોહ એટલે કે તે અજ્ઞાન છે. તો શું કીધું? આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન, જ્ઞાનાદય કરોતિ કિમ, પરભાવસ્ય કર્તાત્મા મોહદ્યમ વ્યવહારેણામ. એટલે કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન, પોતે જ્ઞાન જ છે. એટલે જ્ઞાનત અન્યત કિમ કરોતિ, એટલે તે જ્ઞાન સિવાય બીજું શું કરે. આત્મા પરભાવસ્ય કરતા, એટલે આત્મા પરભાવનો કરતા છે માનવું તથા કહેવું તે વ્યવહારીના મોહ, એટલે વ્યવહારી જીવોનો મોહ એટલે કે અજ્ઞાન છે. એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પછી કે સ્વયં જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપ છે એ હજી ભેદથી કથન છે. જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાનત કરી અન્યત કિમ કરોતી, એટલે જ્ઞાન સિવાય બીજું શું કરે. એટલે એમ તો જાણે કે રાગનોય કરતા નથી, પણ અહીં તો જડનું કેવું છે. જડનો કરતા નથી, રાગનોય કરતા નથી. વાસ્તવમાં તો જ્ઞાનાત અન્યતમ, એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અથવા તો જ્ઞાનમય છે. એટલે કે જ્ઞાન પોતે જ જ્ઞાન છે. એ જ્ઞાન સિવાય બીજું શું કરે. અહીં દયા, દાન, વ્રત, તપના પરિણામ કરે એ અહીંયા સિદ્ધ નથી કરવું, એ ન કરે એમ પણ સિદ્ધ નથી કરવું. અહીં તો કે પર જડના પરિણામને શું કરે, એ પરના પરિણામને, જડના પરિણામને શું કરે. એ જ્ઞાન સિવાય બીજું શું કરે. 62 નંબરના કરશની અંદર એમ કહેવા માંગે છે. જ્ઞાનત અન્યત કિમ કરોતી, એટલે જ્ઞાનથી બીજું શું કરે. ભલે પુણ્ય પાપ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના, રાગદ્વેષ આદિના શુભાશુભ પરિણામને કરે અજ્ઞાન ભાવે, પણ પરનું તો કાંઈ કરી શકે નહીં. બીજું શું કરે. આત્મા પરભાવનો કરતા ઘટનો, ઘડાનો, વસ્ત્રનો, ઘટપટનો, અનાજ આદિ ખાવાનો, કપડા આદિ પહેરવાનો એ કરે એમ માનવું એ ભ્રમ છે, અજ્ઞાન છે. એટલે પરભાવનો કરતા એમ માનવું અને કેવું. પરભાવ શબ્દે જડ કર્મની વાત છે, ઘટપટ આદિ પદાર્થોની વાત છે. અહીં પરભાવ એટલે વિકારી પરિણામ પરભાવને લેવાની વાત નથી. અહીં પરભાવ શબ્દે જડ કર્મની વાત છે, ઘટપટ આદિ અન્ય દ્રવ્યની વાત છે. એટલે કે આત્મા પરભાવનો એટલે કે પૂતગલનો, ઘટપટનો કે જડ કર્મનો કરતા છે એમ માનવું એ વ્યવહારી જીવોનું અજ્ઞાન છે, વ્યામો છે. વ્યવહારી જીવો આમ કહે છે. તો એની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે શું કીધું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપ છે, ભેદથી વ્યવહારથી વાત કરી. જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ એ ભેદ પડ્યો. અહીં તો કે જ્ઞાન જ છે, પોતે જ જ્ઞાન છે, જ્ઞાન સહિત છે. તો જ્ઞાન સ્વરૂપ છે એમ કેવું એ તો ભેદ થયો, વ્યવહાર થયો. તો કે પોતે જ જ્ઞાન છે. એ જ્ઞાન સિવાય બીજું શું કરે. એ પોતાના જ્ઞાન સ્વરૂપને છોડીને બીજું શું કરે. બધા નહીંના કથનો છે, માટે કે નહીં સમજવું ખૂબ જરૂરી છે. તો આત્મા પરભાવનો કરતા છે માનવું પૂતગલની ક્રિયાની વાત છે, વિકારની વાત નથી. અહીં
અહીં તો જ્ઞાન સ્વરૂપ અને અજ્ઞાન સ્વરૂપ એની વાત છે. અહીં પૂતગલની વાત છે. આગળની કરેશમાં જ્ઞાન સ્વરૂપ ને અજ્ઞાન સ્વરૂપની વાત. વિકાર પરિણામને કરે અથવા નિર્મળ પરિણામને કરે એ આગળના કરેશમાં આવ્યું. અહીં કીધું આત્મા પોતાના ભાવને કરે, પણ એ સિવાય પરભાવનો કરતા, પૂતગલની પૂતગલનો કરતા, કર્મનો કરતા, કર્મની પર્યાયને રચે, પરને રચે, વાણીને રચે એ છે નહીં. એટલે કે આત્મા પરભાવનો રચનાર, બનનાર, કરનાર એ માનવું અથવા એમ કહેવું તે વ્યવહારી જીવોનો તે મોહ છે. અજ્ઞાની જીવોનો અજ્ઞાન છે, મોહ છે. મૂઢ જીવોનો મોહ છે. થાય તેને કરે કોણ અને ન થાય એને કરે કોણ, એ વ્યવહારી લોકોનો મોહ છે. આ રીતે આપણે 97 નંબરની ગાથા અને 57 નંબરથી 62 નંબર સુધીનો કરશની વાત કરી. હવે 98 નંબરની ગાથા આજથી ચાલુ કરી. 98 થી 100. તો 98 નંબરની ગાથાનું પહેલા આપણે હરિગીત જોઈ લઈએ. બોલો જયંતિભાઈ, છે હાથ ઉપર નહીં બોલો. પટ રથાધિક વસ્તુઓ કરણો અને કર્મો વળી નો કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. 99 ત્રણે જોડકો સાથે જ લઈ છે. 98 99 પરદ્રવ્ય ને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. હવે 100 નંબર. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગો તેમનો કરતા બને. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. એટલે વ્યવહારથી આત્મા શું કહેવા માંગે છે, પહેલા આપણે સંક્ષિપ્તમાં સમજી. તો કે વ્યવહારથી આત્મા ઘટ પટ રથ ઇત્યાદિ વસ્તુઓને, ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્ય કર્મોને અને શરીરાદિ નો કર્મોને કરે છે વ્યવહારથી. પેલો શબ્દ નિશ્ચયથી, વ્યવહારથી. વ્યવહારથી આત્મા ઘટ પટ રથ છે ને, પેલી શરૂઆતની 98માં ઘટપટ રથાદિક વસ્તુ કરણો અને કર્મો વરી નો કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. એટલે વ્યવહારથી આત્મા ઘટપટ રથ આદિ વસ્તુઓને, ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્ય કર્મને અને શરીર આદિ નો કર્મોને તે કરે છે. શેનાથી કરે? વ્યવહારથી. વ્યવહારથી એટલે ખરેખર નહીં. જો આત્મા, હવે કે છે 99 નંબરમાં શું કીધું? જો કરે આત્મા એને નિશ્ચયથી, પદ્રવ્યને જીવ જો કરે, જો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા. એટલે કે જો આત્મા નિશ્ચયથી પણ વસ્તુઓને એટલે કે પદ્રવ્યને કરે તો તે નિયમથી તન્મય અથવા પદ્રવ્યમય થઈ જાય. તો શું તકલીફ પડે ખબર છે? પદ્રવ્યમય થઈ જાય તો દ્રવ્યનો નાશ થાય. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, વિશ્વનો નાશ થાય, લોકનો નાશ થાય. એ તો સંભવ નથી. એટલે કે જો આત્મા નિશ્ચયથી પણ પદ્રવ્યને કરે તો તે નિયમથી તન્મય થઈ જાય, પદ્રવ્યમય થઈ જાય, પરંતુ તે તન્મય એટલે કે પદ્રવ્યમય નથી, તેથી તે તેમનો કરતા પણ નથી. આત્મા ઘટને કરતો નથી, પટને કરતો નથી, અન્ય દ્રવ્યોને પણ કરતો નથી, પરંતુ શું કરે છે? તો કે ઘટપટને કરવા વાળા વિકલ્પો, ઘટપટને કરવાના જે વિકલ્પો છે એ વિકલ્પ વાળા પોતાનો યોગ અને પોતાના ઉપયોગનો કરતા અવશ્ય બને છે. ફરી વાર શું આવ્યું? પેલા હરિગીતમાં આવ્યું ને, જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. એ જ કહે છે કે આત્મા ઘટને કરતો નથી, પટને કરતો નથી, અન્ય દ્રવ્યોને પણ કરતો નથી,
પરંતુ જીવ ઘટપટની કરવાના વિકલ્પ વાળા પોતાના યોગ અને પોતાના ઉપયોગનો કરતા અવશ્ય થાય છે. હવે એને સમજી આગળ. તો ગાથામાં શું બતાવ્યું કે વ્યવહાર નીતિ એમ કહેવામાં આવ્યું કે આત્મા ઘટપટ આદિ પદાર્થો ઇન્દ્રિય ક્રોધાદિ દ્રવ્ય કર્મ શરીરાદિ નો કર્મનો કરતા છે. તો પણ નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો નિષેધ કરતા કે છે. કેમ કે નિશ્ચય નહીં તે નિષેધક છે, વ્યવહાર નહીં તે નિષેધ્ય છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. વ્યવહાર નહીં અને નિશ્ચયની વચ્ચે કેવો સંબંધ છે? નિષેધ્ય નિષેધક. નિશ્ચયની નિષેધ કરવા વાળો છે અને વ્યવહારની એનું નિષેધ્ય થવામાં જ એનું સામર્થ્ય પડ્યું છે. તો નિશ્ચયની વ્યવહારની ક્રૂરતાથી એનો નિષેધ કરે છે. એ નિષેધ કરતા શું કે આત્મા પરદ્રવ્યોને કરે તો તે પરદ્રવ્ય રૂપ થઈ જાય. કારણ કે નિશ્ચયથી જે જેનો કરતા થાય, સિદ્ધાંત તો શું છે કે નિશ્ચયથી જે જેનો કરતા થાય છે તે તેમાં તેનાથી તન્મય હોય છે. શું કીધું સિદ્ધાંત? કે નિશ્ચયથી જે જેનો કરતા થાય, નિશ્ચયથી જે જેનો કરતા થાય છે તે તેનાથી તન્મય હોય છે. એ વાત અવશ્ય છે કે જો કે આત્મા પરનો કરતા નથી, પરંતુ પરને કરવાના વિકલ્પ રૂપ પરિણીત, પરને કરવા રૂપી જે વિકલ્પ છે પરિણીત, એવા પોતાનો ઉપયોગ અને પોતાના યોગનો કરતા તે અવશ્ય છે. પરને કરવા વાળા વિકલ્પ રૂપ પરિણીત પોતાનો ઉપયોગ અને યોગનો કરતા છે અવશ્ય. આત્મખ્યાતિમાં શું વધારે સ્પષ્ટતા કરી કે જો જે કારણથી આત્મા પોતાના ઈચ્છારૂપ જે વિકલ્પ છે અને હસ્તાદિકની ક્રિયારૂપે જે એનો વ્યાપાર છે એ વડે ઘટપટ આદિ પદ્રવ્ય રૂપી બાહ્ય કાર્યોને કરતો તે પ્રતિભાસે છે. વ્યાપાર આદિ ઘટપટ આદિ જે પદ્રવ્ય રૂપ જે બાહ્ય કાર્યો છે એને કરતો પ્રતિભાસે છે. એ જ કારણથી ક્રોધાદિ રૂપ પદ્રવ્ય સ્વરૂપ, ક્રોધાદિ જે રૂપ પદ્રવ્ય સ્વરૂપ છે એ બધા પ્રકારના અંતરંગ કાર્યોને પણ કરે છે. કારણ શું? કારણ કે ઘટાદિ અને ક્રોધાદિ ખરેખર બંને કેવા પદ્રવ્ય સ્વરૂપ છે. ઘટાદિ એટલે ઘટપટ રથ આદિ બધું એ પણ કેવું છે? પદ્રવ્ય રૂપ છે. ક્રોધાદિ પણ કેવું? ક્રોધ માન માયા લોભ આદિ વિકાર ભાવ એ પણ પદ્રવ્ય રૂપ છે. પરતત્વની દ્રષ્ટિથી એમનામાં ખરેખર કોઈ પણ ભેદ નથી. વ્યવહારી જનોનો આ વ્યામોહ કીધો. જો ખરેખર આત્મા પદ્રવ્યના કાર્યને કરે તો તે પરિણામ અને પરિણામી ભાવ એ અન્યતા અપ્રાપ્તિ હોવાથી એ નિયમથી તન્મય થઈ જાય. પદ્રવ્યના કાર્ય કરે તો નિયમથી એની અંદર તન્મય થાય. નિશ્ચયથી જે જેનો કરતા તેમાં તે તન્મય થાય. પરંતુ એમ થતું નથી. કેમ કે અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્યમાં તન્મયતા હોતા અન્ય દ્રવ્યોના નાશ થવાનો પ્રસંગ ઉદ્ભવે, આપત્તિ આવે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યથી તન્મય થઈ શકતું જ નથી, થઈ શકતું જ નથી. માટે આત્મા ઘટાદિ તેમજ ક્રોધાદિ પદ્રવ્ય કાર્યનો વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા છે જ નહીં. આત્મા ઘટાદિ બંને પદ્રવ્ય સ્વરૂપ છે. આત્મા ઘટપટ રથ આદિ અને ક્રોધાદિ પોતાના વિકારી ભાવો એ ક્રોધાદિ પદ્રવ્ય રૂપ, કેમ કે બંને પદ્રવ્ય રૂપ છે, તે પદ્રવ્ય રૂપ કાર્યનો વ્યાપ્ય વ્યાપક ભાવથી, જો જ્યાં કરતા કર્મ સંબંધ છે ત્યાં જ વ્યાપ્ય વ્યાપક સંબંધ છે અને એ નિયમથી અભેદ હોય છે. તો કે વ્યાપ્ય વ્યાપક ભાવથી તો એ કરતા છે જ નહીં. કારણ કે એમ માનવાથી તો જો કરતા માને તો તન્મયતાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. હવે આગળ એનાથી પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ, અને વિશેષ સમજશું આપણે થોડુંક સંક્ષિપ્તમાં સમજી લઈએ. નિમિત્ત નૈમિત્તિક ભાવથી
પણ આત્મા ઘટ આદિ એટલે ઘટ જ્યાં શબ્દ આવે એમાં ઘટપટ રથ આદિ બધા અન્ય શ્રેષ્ઠ દ્રવ્ય સમજી લેવા. ઘટાદિ અને ક્રોધાદિકનો કરતા નથી. વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા છે જ નહીં, પરંતુ બીજું પણ કહી દીધું નિમિત્ત નિમિત્તિક ભાવથી પણ આત્મા ઘટ આદિનો ક્રોધાદિકનો કરતા નથી. કારણ કે એમ માનવાથી નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. કેમ આવે, કેવી રીતે આવે સમજાવીશ. એમ માનવાથી નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્ત રૂપે ઘટ આદિનો અને ક્રોધાદિકનો કરતા છે. જો એનો નિમિત્ત નિમિત્તિક ભાવથી કરતા માનો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ. માટે શબ્દ હું મૂકો અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્ત રૂપે ઘટ આદિ ક્રોધાદિકનો કરતા છે. કેમ એમ કીધું નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે? કે જો આત્મા કંઈક નિમિત્ત હોય તો આત્મા તો સદાય છે, તો સદાય સામે એ પ્રકારે કાર્ય થયા જ રાખવું. બહુ સરસ વાત કરી. પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્યનું જોજો, પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્ય તે નિમિત્ત હોય અને મારી અંદર ઉત્પન્ન થતું જ્ઞાન એ નૈમિતિક હોય તો સદાય રહેવું જોઈએ. એ પ્રકારે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. ખરેખર નિમિત્ત નૈમિતિક સંબંધ કોની વચ્ચે? બોલો, નિમિત્ત નૈમિતિક સંબંધ કોની વચ્ચે હોય? બોલો જયંતિભાઈ, અમિતાબેન, બોલો બોલો. નિમિત્ત નૈમિતિક સંબંધ કોની વચ્ચે? એટલે બે દ્રવ્યો વચ્ચે. બે દ્રવ્ય વચ્ચે ત્રણ કર્મનો હોય, પર્યાય વચ્ચે હોય બે દ્રવ્યોની. બસ આ ઈ જ, એટલે જ મેં પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્ય શબ્દ બોલ્યો. દ્રવ્ય વચ્ચે ક્યારેય નિમિત્ત નૈમિતિક સંબંધ ન હોય. અહીં ઈ કહેવા માંગે છે. આગળ સમજીએ આપણે કે આત્માને રાગદ્વેષાદિ વિકાર યુક્ત ચૈતન્ય જે પરિણામ છે, પરિણામરૂપ પોતાના જે વિકલ્પો છે એને અને આત્માના પ્રદેશોનું ચલનરૂપ એટલે કે યોગ કંપન એ પોતાના વેપારનો કરતા તો કોઈ અપેક્ષાએ પણ કહી શકાય. કોઈ અપેક્ષા એટલે અજ્ઞાન દશામાં કોઈ અપેક્ષાએ કહી શકાય. પરંતુ પદ્રવ્ય સ્વરૂપ ઘટપટ આદિનો કરતા તો આત્મા નિમિત્ત રૂપે પણ કદાપી નથી. કઈ નહીં સોની છે માટે ઘરેણા સોની નિમિત્ત નહીં, સોની નિમિત્ત પણ નથી. અહીં એમ કે છે પદ્રવ્ય સ્વરૂપ ઘટપટ આદિનો દરજીથી કપડા બને તો કે ના, એ નિમિત્તે નથી. કપડા તો ન બને એ તો આપણે બોલી છીએ, આટલું સમજ્યા પછી. એ તો એ સમયે એ પરમાણુની એ રીતે કઈ નહીં તો કરતા કોણ હતો? દરજી. તો કે દરજી કરતા નથી, નિમિત્ત કરતા પણ નથી. ઉપાદાન કરતા તો નથી પણ નિમિત્ત કરતા પણ નથી. ધ્યાન રાખવાની શું વાત છે અહીં? ક્રોધાદિમાં દ્રવ્ય કર્મરૂપ ક્રોધાદિને જ લેવાના છે, ભાવ કર્મરૂપ ક્રોધાદિને નહીં. આત્માના વિકારી ભાવરૂપ ક્રોધાદિને નહીં. કેમ તો કે અહીં પદ્રવ્યના કર્તૃત્વનો નિષેધની વાત ચાલી છે. આત્માના વિકારી પરિણામનો કર્તૃત્વનો નિષેધ અહીં અત્યારે જરૂરી નથી, એ વાત નથી. પોતાના વિકારી અને અવિકારી પરિણામનો એટલે કે પોતાના યોગ અને ઉપયોગનો કરતા તો આત્મા એને સ્વીકાર્યો છે. અહીં આગાથાઓમાં જયચંદજી છાબડે શું કીધું? ઘટ પટ કર્મ નોકર્મ આદિ પદ્રવ્યોને આત્મા કરે છે એ માનવું તે વ્યવહારી જનોનો વ્યવહાર અથવા તો તેનું અજ્ઞાન છે. જો એક દ્રવ્યનું કરતા બીજું દ્રવ્ય હોય તો બંને દ્રવ્યો એક થઈ જાય. કેમ કે કરતા કર્મ ભાવ અથવા પરિણામ પરિણામી ભાવ એક જ દ્રવ્યમાં હોય શકે, નિયમથી અભેદ હોય. તેવી જ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો નાશ થઈ જાય, તો મોટો દોષ આવી જાય. તેથી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા કેવો તે ઉચિત નથી.
યોગ એટલે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, હલનચલન, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કસાયો સાથે જોડાવું. આ યોગ અને ઉપયોગને ઘટપટ આદિને અને ક્રોધાદિકનો નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા કહી શકાતો નથી. નિમિત્ત કરતા કીધું, કરતા કહી શકાતો નહીં. તાત્પર્ય શું થયું? દ્રવ્ય દ્રષ્ટિથી કોઈ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યનું કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યની પર્યાય કોઈક વખતે અન્ય દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય છે. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય. આ અપેક્ષા શું થયું? એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામોના નિમિત્ત કરતા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય જ પોતાના જ પરિણામોનું કરતા છે, અન્યના પરિણામોનું અન્ય દ્રવ્ય કરતા થતું નથી. તો કર્તૃત્વના અહંકારથી જે જોઈ ને લોકો ત્રસ્ત, એ શું માને કે આત્મા પદ્રવ્યનું ઉપાદાન કરતા ભલે ન હોય, પરંતુ નિમિત્ત કરતા તો કહેવાય ને. તો એ માન્યતાનું પણ અહીં મિથ્યા માન્યતાનું ખંડન કરતા આચાર્ય દેવ કહે છે, જો આત્માને પદ્રવ્યની પર્યાયનું નિમિત્ત કરતા જો માનવામાં આવશે તો આત્મા તો નિત્ય છે. તો આત્મા નિત્ય હોવાથી તે કાર્ય પણ નિરંતર થતું જ રહેવું જોઈએ, પરંતુ એમ જોવામાં આવતું નથી. માટે શું નિશ્ચિત થયું કે આ ભગવાન આત્મા પર પદાર્થો, ઇન્દ્રિયો, ક્રોધાદિ, દ્રવ્ય કર્મ, શરીરાદિ નો કર્મ એનો ઉપાદાન કરતા તો છે જ નહીં, પરંતુ નિમિત્ત કરતા પણ નથી. પરંતુ અવશ્ય એ વસ્તુ છે કે પરને કરવાના ભાવરૂપ પરિણીત આત્માનો ઉપયોગ અને આત્માના પ્રદેશોનો હલનચલન રૂપ પોતાના આત્માનો યોગ એ પદ્રવ્યની ક્રિયામાં નિમિત્ત થાય છે. એટલે આ પ્રમાણે આત્મા પોતાનો ઉપયોગ અને યોગનો કરતા છે, પરંતુ એ યોગ અને ઉપયોગના નિમિત્તથી થતા પર પદાર્થોના પરિણમનનો કરતા કદાપી નથી. વિશેષ ચર્ચા આપણે કાલે ફરીવાર આને આપણે સંક્ષિપ્તમાં, હજી તો ઘણું બાકી છે, સંક્ષિપ્તમાં ફરીવાર સમજશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી, પ્રતીતિ કરી અને ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર આવરણને તોડવાનો પ્રયત્ન કરી. તો અને જેમ આવરણ તૂટશે પોતાના પ્રબળ પુરુષાર્થ પૂર્વક, તો અંદરથી જ્ઞાનની છોરો ઉછરા વગર નહીં રહે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને અંદર પડેલો જે વિતરાગતા છે, શક્તિ, અપેક્ષા, એને પર્યાયમાં પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર, જીનવાની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे ते माता मोहिनं हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवले पंतो धम्मो मंगलम चट्टारी लघुत्तमा अरिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा शाहो लघुत्तमा केवले पंतो धम्मो लघुत्तमा चट्टारी शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहो शरण भजामि केवले पंतो धम्मो शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जय निगंबर धर्मनो